નમસ્કાર મિત્રો, ઓલ ઇઝ વેલ એકેડમી તરફથી આજના પેપર ધોરણ 10ના ગુજરાતી વિષયના પેપરનું સોલ્યુશન જે છે એ તમને આપવામાં આવે છે અને બને ત્યાં સુધી તમારું સોલ્યુશન સચોટ અને સરળ રહે, તમને સમજાય એ રીતે બનાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. તો આજનું પેપર જોઈએ કે કઈ રીતે જવાબો આવે છે અને કઈ રીતે એનું ઉકેલ તમને સરળતાથી સમજાય છે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. જો અમારી ચેનલ હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ. ચલો આપણે શરૂ કરીએ આજનું પેપર. સૌથી પહેલા સેક્શન એ આપણે જોવાનો છે. તો સેક્શન ની અંદર તમને સૌથી પહેલા જોવા મળે છે જોડકા. તો જોડકાની અંદર તમને અહીંયા ઉક્તિ અને એનું પાત્ર બંનેની વાત કરવામાં આવી છે. તો સૌથી પહેલા આપણે જોઈશું પહેલો પ્રશ્ન, હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. આનો જવાબ આવશે ડ, વિનુ કાકા. આ પાત્રના બોલનાર છે વિનુ કાકા, એટલે અહીંયા પહેલો જવાબ જે આવશે એ આવશે ડ. ત્યાર પછી બીજો પ્રશ્ન, બોડીને ત્યાં વળી કાહકી કેવી. આ પ્રશ્નનો જે પાત્ર છે, પાત્ર ભજવનાર, આનો જવાબ આવશે ઈ. તો અહીં તમે જોઈ શકો છો, આનો જવાબ આવશે ઈ. ત્રીજો પ્રશ્ન, આપણી બબલીની જ પગલી જાણે. આ પ્રશ્નનો જવાબ આવશે ક, ડુંગરની પત્ની. ડુંગરની પત્ની. ચોથો પ્રશ્ન, બાપ ડેલ તે આજ જીવતરના દાન દીધા છે. આનું પાત્ર જે આવશે એ આવશે બ, આંબા પટેલ. તો આનો જે જવાબ જે છે એ આપણે આંબા પટેલ. તો આ પ્રમાણે જોવા જઈએ તો આપણી સામે જવાબ છે પહેલાનો ડ, બીજાનો ઈ, ત્રીજાનો ક અને ચોથાનો બ. તમારા પ્રશ્નપત્રમાં તમે લખેલા જવાબ જે છે એ ચેક કરી લેશો. બરાબર, આ પ્રમાણેનો જવાબ આવે છે. અહીંયા પૂર્ણ થાય છે સેક્શન એ નો પ્રથમ પ્રશ્નનું જોડકું. ત્યાર પછી બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જે 4 માર્ક્સનું છે. ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. આનો જવાબ આવશે ત્રીજો પુરુષ. છઠ્ઠો પ્રશ્ન, છત્રી કૃતિમાં લુબકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. આનો જવાબ આવશે નિર્દોષ હાસ્ય. વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. તેનો જવાબ આવશે ભુવન મોહન. બરાબર. અને 8મો પ્રશ્ન, ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. જેનો જવાબ આવશે રાજેન્દ્ર શુક્લ. આ એના સચોટ જવાબ છે 4 માર્ક્સના. તમારા જવાબ સાથે આ જવાબ મેચ કરી લેજો અને આ બધા જ પરફેક્ટ અને સાચા જવાબ છે. ત્યાર પછી આપણે ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. આના વિશે આપણે જોવાનું છે કે પ્રશ્ન એવો છે કે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે. તેનો જવાબ આવશે કે હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી તેની શોભામાં વધારો થઈ શકે. આ રીતે જવાબ એનો લખવાનો હોય છે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે કે હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે. તો જવાબ એવો લખાશે કે હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી લેખકનું સાહસ અને હિમાલય પ્રેમ પ્રગટ થાય છે. સેક્શન બી. હવે આપણે જોઈશું નીચે યોગ્ય જોડકા રીતે જોડીને ફરીથી લખો. 4 માર્કનો પ્રશ્ન છે. 17મો પ્રશ્ન અહીંયા છે સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ આપણે દર્શાવવાની છે જોડકામાં. તો 17મો પ્રશ્ન છે વિનોદ જોશી. તો એની સાહિત્ય કૃતિનો જવાબ આવશે અહીંયા ક, હું એવો ગુજરાતી. ત્યાર પછી 18 નંબર છે રાવજી પટેલ. તો એનો જવાબ આવશે બ, એક બપોરે. 19મો પ્રશ્ન છે જયંત પાઠક. તેનો સાહિત્ય કૃતિ જે છે એ આવશે ઈ, વતનથી વિદાય થતા. અને 20મો પ્રશ્ન છે ગંગા સતી. એનો આવશે અ,
શીલવંત સાધુને. તમે જોડકા જે છે એ મેં જોડેલા છે, તમે જોઈ શકો છો. આ સિવાય અહીંયા ક, બ, ઈ અને અ આ પ્રમાણે ક્રમમાં જવાબ લખેલા છે, તો આ એના જવાબ છે. તમે એને જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ જોઈશું બ. તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના વિકલ્પો આપેલા છે. તો પ્રશ્ન એવો છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ પણ 4 માર્ક્સનો પ્રશ્ન છે. તો સૌથી પહેલો પ્રશ્ન, ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા છે. તેનો જવાબ આવે પાનબાઈ. 22મો પ્રશ્ન, મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે. તો જવાબ આવશે શ્યામ. 23મો પ્રશ્ન, કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે. તેનો જવાબ આવશે ચાંદલિયો. 24મો પ્રશ્ન, વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે. તેનો જવાબ આવશે તલસાટ. આ એના એકદમ સાચા અને પરફેક્ટ જવાબ છે. તમે લખેલા જવાબ સાથે આને ચેક કરી લેજો, જેથી તમને ખ્યાલ આવે કે આ જવાબ સાચા છે. અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર કરજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો. આવનારા દિવસોમાં જે પણ બોર્ડના પેપરો આવશે તેનું આવી જ રીતે સરળ અને સાચી અને સચોટ માહિતી આપવામાં આવશે. ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. હવે 25મો પ્રશ્ન છે, ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? આનો જવાબ આવશે કફન સુધી. જવાબ લખતી વખતે આવી રીતે લખાય, ગરીબ સ્ત્રીની ચૂંદડી કફન સુધી સાથે રહે છે. તો મુખ્ય જવાબ જે છે આનો કફન છે. 26મો પ્રશ્ન, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો ખાસ કરીને ભારવાળો મુગટ એટલે આપણે સરળ ભાષામાં કેવું હોય તો જવાબદારી વાળો મુગટ એવું કહી શકાય. પણ અહીંયા પ્રશ્નનો જવાબ જે છે એ થોડોક મોટો લખવો પડશે, માટે આ રીતે લખાશે કે આ દુનિયામાં કોઈને કાંઈ જવાબદારી કે સત્તાનો જેમાં ભાર રહેલો હોય તે મુગટ એટલે ભારવાળો મુગટ. આનો જવાબ આ રીતે લખેલો હોવો જોઈએ, તો એના યોગ્ય તમને માર્ક્સ મળી શકે એમ છે. અહીંયા આપણે સેક્શન બી કમ્પ્લીટ પૂરો કર્યો, એટલે એ અને બી કમ્પ્લીટ પૂરા કર્યા. હવે આપણે જવાનું છે સેક્શન સી તરફ. આજે કે 3-4 ગુણના પ્રશ્નો જે છે, મોટા પ્રશ્નો જે છે એ તમે સ્વપ્રયત્ને સોલ્વ કરી લેજો. નાના જેટલા પ્રશ્નો છે 1-1 માર્ક્સના અને વ્યાકરણ વિભાગ જે છે એ આપણે સંપૂર્ણ આજના વિડીયોની અંદર સોલ્વ કરવાના છીએ. હવે આપણે સેક્શન સી જોવાનો છે. સેક્શન સી ની અંદર સૌથી પહેલી જે સૂચના છે એ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. 33મા પ્રશ્નની અંદર નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. અહીં શબ્દ છે કીડિયારું, જે ખોટો છે. સાચી જોડણી આ પ્રમાણે થશે, કીડિયારું આ પ્રમાણે. એના પછીનો શબ્દ છે સન્નિધિ, તેની સાચી જોડણી આ રીતે થશે, સન્નિધિ. તમે જોઈ શકો છો. 34મો પ્રશ્ન, ચાતુર્માસ શબ્દની સાચી સંધિ છોડો. ચાતુર્માસ શબ્દની સાચી સંધિ જે છે એ અહીંયા થાય છે ચાતુહુ વત્તા માસ. આ પ્રમાણે આનો જવાબ સાચો આવશે. બરાબર, આગળ જોઈએ. 35મો પ્રશ્ન, તેજપુંજ શબ્દનો સમાસ ઓળખાવો. હવે અહીંયા તેજપુંજ શબ્દનો સમાસ ઓળખવો હોય તો આનો વિગ્રહ કરવો પડે. તો વિગ્રહ એવું થશે તેજનો પુંજ, એવું થાય. અહીં મેં લખેલું છે તેજનો પુંજ. તો જ્યારે પણ વિગ્રહ કરીએ ત્યારે નો, ની, નું, ના આ રીતનો વિગ્રહ કરતી વખતે શબ્દ આવતો હોય તો હંમેશા તત્પુરુષ સમાસ છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ રીતે આનો સમાસ કહેવાય. ત્યાર પછી આગળ જોઈએ. 36મો પ્રશ્ન, નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. આ સુર શબ્દ છે, તમે જોવો છો રસવ આપેલું છે, સોરી દીર્ઘવ આપેલું છે. જ્યારે દીર્ઘવ આપેલું હોય ને ત્યારે એનો મતલબ થશે નાદ. નાદ એટલે આપણે આપણી ભાષામાં કહીએ તો અવાજ. બરાબર. ત્યાર પછી એક શબ્દ છે અહીંયા સુર, પણ સુરમાં જુઓ તમે રસવ જોવા મળે છે, આમાં દીર્ઘવ છે
આમાં રસ્વ છે, જ્યારે રસ્વ આવે ત્યારે એનો મતલબ થાય દેવ. બરાબર, તો આ વસ્તુ તમારે નોટ ધ્યાન રાખવાની છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ 37મો પ્રશ્ન. ભાવાર્થ બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. આ વાક્યમાં નો અલંકારનો પ્રકાર જણાવો. આ અલંકાર થશે રૂપક. અહીં નજરને પીંછીની સાથે સરખાવી છે એટલે આપણને વર્ણન કર્યું કહેવાય. તો અહીંયા રૂપક અલંકાર છે એવો એનો જવાબ સાચો આવશે. ત્યાર પછી અહીંયા જોઈશું આપણે 38મો પ્રશ્ન. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. સુરક્ષિત જે શબ્દ છે એમાં પ્રત્યય શોધવાનો છે. તો અહીંયા મૂળ શબ્દ જે છે એ પેલા પકડો. મૂળ શબ્દ છે સુરક્ષા. આમાં ક્ષિતમાં જો તમે જોશો તો ઈત પ્રત્યય લાગેલો છે. એ લખેલું છે મૂળ શબ્દ સુરક્ષા, એમાં ઈત પ્રત્યય લાગેલો છે. બરાબર, આ પ્રમાણે તો શબ્દ બન્યો સુરક્ષિત. એનો મતલબ જે પ્રત્યય ઈત જે છે એ પાછળ લાગેલો છે. જ્યારે પણ પાછળ કોઈ પ્રત્યય લાગે તો એ પર પ્રત્યય કહેવાય, અને કોઈ આગળ લાગે ત્યારે પૂર્વ પ્રત્યય કહેવાય. અહીંયા આપણે સુરક્ષિત ઈત પ્રત્યય, સુરક્ષા શબ્દને ઈત પ્રત્યય લાગીને સુરક્ષિત શબ્દ બન્યો છે, માટે આ પર પ્રત્યય છે એવું કહેવાશે. અહીં દરેકની સમજૂતી આપણે લખી જ છે, જોઈ શકો છો. ત્યાર પછી 39મો પ્રશ્ન. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. ઓથ, ઓથ એટલે થાય સહારો, અને સાંજ, સાંજ એટલે થાય સંધ્યા. બરાબર. ત્યાર પછી અહીંયા પ્રશ્ન આપેલો છે કંચન, કંચન સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. હવે અહીંયા આપણે આ કંચન જે છે સંજ્ઞા છે, નામ છે. બરાબર, એનો આપણે સાચો પ્રકાર શોધીને લખવાનો છે. આપણી પાસે 3 ઓપ્શન છે. પહેલા તો કંચન એટલે થાય સોનું. જ્યારે પણ કોઈ પદાર્થ વસ્તુનું નામ આવે ત્યારે એ દ્રવ્યવાચક, સોનું એક દ્રવ્યવાચક પદાર્થ કહેવાય, એટલે એનું નામ છે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. જાતિવાચકમાં નામ આવી શકે. બરાબર, કોમન નામ જેને કહીએ બોય, ગર્લ, ફાધર, આ બધા જાતિવાચક નામ કહેવાય, નામના બદલે વપરાય. એટલે આ એ નથી. બીજી વસ્તુ, ભાવવાચક સંજ્ઞામાં ભાવ આપતા હોય, લાગણી હોય, પ્રેમ હોય, દયા હોય, આ બધું હોય. આ બધું હોય નથી એટલે ભાવવાચક નથી. એટલા માટે આ કંચન જે છે, કંચનનો મતલબ થાય સોનું, અને સોના માટે જે શબ્દ વપરાયો છે દ્રવ્યવાચક સંજ્ઞા છે. બરાબર, તો કંચન શબ્દ જે છે એ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. આગળ જોઈએ 41મો પ્રશ્ન છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. દાવ પેચ રમવા. હવે આના 2 અર્થ થાય. છળ કપટ કરવું અથવા ચાલાકીથી કામ લેવું. બંને અર્થ સાચા છે. ત્યાર પછી 42મો પ્રશ્ન. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની. આ કહેવતનો અર્થ થશે પોતાના વિચારોને ગુપ્ત રાખવા જોઈએ. બરાબર, અને કહેવાય બાંધી મુઠ્ઠી લાખની. ત્યાર પછી અહીંયા 43મો પ્રશ્ન છે, આપણે જોઈ શકીએ છીએ. શબને ઓઢાડવાનું લુગડું. અને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. તો શબને ઓઢાડવાનું લુગડું, આના માટે એક શબ્દ લખીએ તો એનો મતલબ થાય કફન. નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ આપો. શ્યામ, શ્યામ શબ્દનો વિરોધી થાય ધવલ. બીજા એના અર્થ થશે રૂપાળું, શ્વેત અને ઉજળું. આ ધવલ શબ્દના બીજા જે અર્થ છે એ રૂપાળું, શ્વેત અને ઉજળું બધા થાય છે. એટલે કે શ્યામ શબ્દની જગ્યાએ તમે આટલા શબ્દો લખી શકો છો, વિરોધી શબ્દ. બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. તો અહીંયા જ્યારે જવાબ લખીએ કર્તરી વાક્યમાં ફેરવવાનું થાય ત્યારે બાળ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા પ્રશ્નમાં થી, દ્વારા, મારફત, પાસે આ રીતના જે શબ્દો છે ને વાક્યમાંથી નીકળી જાય છે. તો અહીંયા થી શબ્દ નીકળી જશે તો જશોદા મૈયા કૃષ્ણ કુંવરને એમને એમ લખાય છે. શણગારાયાની જગ્યાએ લખાય છે શણગારે છે. બરાબર. 46મો પ્રશ્ન. નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. શબ્દ છે ખોભણ. હવે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખવું હોય તો આને ખોભણ ને બીજા કયા તરીકે ઓળખાય? તો કે ખોભણ એક તળપદા શબ્દ છે, તો શિષ્ટ રૂપ તરીકે એનો મતલબ થાય ખાડો, ગુફા કે ખીણ. આમાંથી કોઈ પણ શબ્દ તમે લખ્યો હોય તો એ સાચો કહેવાય. ત્યાર પછી અહીંયા
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. પહેલા તો વિશેષણ શોધવાનું છે અને તેનો પ્રકાર લખવાનો છે. એનો મતલબ તમારા પેપરમાં તમારે 2 જવાબ લખેલા હોવા જોઈએ. તો કે તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો, તો આનો થોડા જે શબ્દ જે છે એ વિશેષણ છે, તો તમારે વિશેષણ તરીકે લખાય થોડા. હવે તેનો પ્રકાર કે થોડા જે શબ્દ છે કયો પ્રકાર છે, તો કે પરિમાણવાચક વિશેષણ છે. આ રીતે બંને જવાબ લખેલા હોવા જોઈએ, ત્યારે તમને 1 માર્ક્સ મળે. કેમ કે વિશેષણ લખવાનું છે તેનો પ્રકાર પણ લખવાનો છે. એ રીતનો 48મો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. હવે ક્રિયા વિશેષણ બતાવવાનું હોય એટલે યાદ રાખવાનું કે ક્રિયા વિશેષણ શોધવાનું છે પ્લસ તેનો પ્રકાર જણાવવાનો છે. તો આ વાક્યમાં તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં, તો કદી શબ્દ છે, સમયદર્શક શબ્દ છે, તો આ જે છે ક્રિયા વિશેષણ કહેવાય. તો કદી એ ક્રિયા વિશેષણ દર્શાવતો શબ્દ છે અને આ જે શબ્દ છે એને કહેવાય સમયવાચક ક્રિયા વિશેષણ. તો આ આપણે જોયું કે કઈ રીતે થાય છે. ત્યાર પછી 49મો પ્રશ્ન, સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડો. તો એ તમે જોઈ શકો છો કે આપણે અલગ પડે. અહીં શબ્દ છે પહેલો સૌ, તેનો શબ્દ છૂટો પડશે સ્વર અને વ્યંજન પ્રમાણે સ વત્તા ઔ વત્તા ન, પછી દ એટલે દ વત્તા અ, ર્ય ર વત્તા ય બંને જોડાયેલો આવશે. આ રીતે રકાર આવે ત્યારે ર વત્તા ય વત્તા અ. સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો આ રીતે છૂટા પડશે, તમે જોઈ શકો છો. 50મો પ્રશ્ન છે, નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. પ્રશ્ન એવો છે, આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. આનું પ્રેરક વાક્ય એવું બનશે, આપણે સાથે મળીને પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. બરાબર. અહીં એક આપણે શબ્દ એડ કર્યો સાથે મળીને. તો જ્યારે કોઈને પ્રેરવાની વાત કરવામાં આવે ત્યારે આ રીતે વાક્ય બને છે. 51મો પ્રશ્ન, નીચેની પંક્તિના રહેલો છંદ ઓળખો. હવે છંદ ઓળખવા માટે 2 રીત છે, કા એ છંદ અક્ષરમેળ છંદ હોય કા માત્રામેળ છંદ. હવે તમારે જ્યારે સામે પ્રશ્ન આવે ત્યારે અક્ષરમેળ છંદ છે કે માત્રામેળ છંદ એ નક્કી કરવું હોય તો સૌથી પહેલા કામ કરો અક્ષરો ગણવાનું. અહીં તમે અક્ષરો ગણશો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, પછી 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ને 33. તો આ પ્રમાણે અક્ષરો થાય છે. તો આપણે જોઈએ તો કે આના અક્ષરો જે છે અક્ષરમેળ છંદમાં ક્યાં આવતા નથી. એનો મતલબ કે આ માત્રામેળ છંદમાં છે. તો જ્યારે માત્રામેળ છંદ હોય ત્યારે માત્રા ગણી લેવાની. અક્ષરમેળ છંદમાં કોઈ છંદ ના આવતો હોય તો હંમેશા માત્રા ગણવાની, તો એ માત્રામેળ છંદમાં આવતો સમજી લેવાનું. હવે માત્રામેળ છંદની અંદર આપણે 1 લાઈન ગણીએ એટલે માત્રા આપણને ખબર પડી જાય, 1 ચરણ. બરાબર. તો અહીંયા તમે ગણશો, અહીં ગણેલી છે આપણે, દરેકની માત્રા મૂકેલી છે આ પ્રમાણે. તો દરેકના એ પ્રમાણે માત્રા ગણીએ તો કેટલી માત્રા થાય? 24 માત્રા થાય. 24 માત્રા માત્ર એક જ છંદની છે, દોહરો છંદ. તો તમારો જે જવાબ જે આવશે આને દોહરો છંદ આવશે. પછી 52મો પ્રશ્ન પૂછ્યો છે આપણને. અહીં તમે જોઈ શકો છો 52મો પ્રશ્ન, યમન સભલગા આ કયા છંદનું બંધારણ છે? તો આનો જવાબ આવશે શિખરીણી છંદ. બરાબર. અને આ બધી વસ્તુ જે છે એ વ્યાકરણની અંદર આપણે શીખવાડેલી છે. તો આ બધા એના જે છે એ પરફેક્ટ, સચોટ અને 100% સાચા જવાબો છે. તો આજના વિડીયોની અંદર આપણે સેક્શન સી એ તમારો પૂર્ણ થાય છે અને સેક્શન ડી જે છે એ તમે તમારી રીતે સ્વ પ્રયત્ને સોલ્વ કરી લેજો. જેટલા નાના પ્રશ્નો છે એ આપણે બધા સોલ્વ કરાવ્યા છે. તો દરેકને આ બાબતનું ખાસ સૂચન કે જ્યારે લખો ત્યારે બધી બાબતો ધ્યાનમાં રાખજો. અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી આજના પેપરમાં તમારા કેટલા માર્ક્સ આવી શકે તેનો અંદાજ તમને મળી જાય. ધન્યવાદ. થેન્ક યુ. ફરી એક નવા વિડીયો સાથે આપણે પાછા મળીશું.